ભાઈ જમી લઈ પેલા, કેમ કે ભાઈ ભૂખ ગજબ લાગી ગઈ છે. તો અમારે કિશનભાઈ આવી જશે જમવા. કા કિશનભાઈ ભૂખ લાગી છે ભાઈ? ખાઈ લઉં તો મેં કેવી લાગી એક નંબર છે બોલો. તો ભાઈ ફેમિલી આવી તો ભાઈ લાડવા ખાઈ લઈ મને મેકલ અને આવડા છે ને ભાઈ નાસ્તો કરવા આવી જાય. તો ભાઈ તો આવા કંઈક તાજા તાજા માછલી આવી જાય મસ્ત મજાના કંઈક કઢી નહીં હોય. જય માતા જય દ્વારકાધીશ. તમારા ઘણા ખરા ને ભાઈ મોસ્ટ ઓફલી કમેન્ટ એમ હોય કે તમે છે ને કામ કરો એ બતાવો. તો ભાઈ આપણે કંઈક છે ને થોડું ઘણું વિચારી કે તમારે છે ને બધું જોવું હોય કે અમે કેવી રીતે કામ કરી, કેવી રીતે માછલીનું બધું પકડી. તો આપણે કંઈક થોડો પ્લાન બનાવીએ કે તમારા હાટુથી છે ને આપણે મોટો બ્લોગિંગ ચાલુ કરી દઈએ. કેમેરો લઈ આવીએ એટલે આપણે કેમેરો છે ને એ આમ કંઈક ખબર હોય ને તો અમે કામ કરીને બધું બતાવી એમ કંઈક મેકી દેવાનું અથવા ટીંગાડી દેવાનું એમ તમને બધું બતાવીએ. એવું બધું કંઈક પ્લાન કરીને અત્યારે તો આપણે છે ને હમણાં ટાઈમ થાય કે તારે ભાઈ જવાનું છે મચ્છી પકડવા. મચ્છી બોલે તો કાટિયા ખાગા પકડવા જવાનું છે. તો કાટિયા ખાગા તો ભાઈ આવે કે નહીં આવતા એમ આપણે જોવાનું છે. અને અત્યારે છે ને મસ્ત મજાનું સૌજીભાઈ બનાવશે ભાઈ ગાંઠિયાનું શાક. તમને એમ થતું હોય છે કે આપણે ભાઈ દરિયાનો ધંધો કરે તો મચ્છી કેમ નથી ખાતા, પણ એવું નથી ભાઈ. અમે છે ને ભાઈ મચ્છી ખાઈ ખાઈને ધરાઈ ગયેલા હોય એટલે છે ને મચ્છી ન ભાવે એટલે ક્યારેક અલગ અલગ બનાવી એટલે અમને મજા આવે અને તમને પણ મજા આવે એવું બધું એ. તો ખાસ કરીને વિડીયોમાં બિના રહેજો. અને તો ભાઈ આપણે કેમેરો લાવવાનો કંઈક પ્લાન કરી છે. તમારી પાસે કંઈક આઈડિયા હોય કે જો કેમેરો લાવવો જોઈએ તો ભાઈ તમે કોમેન્ટમાં નામ કહી દેજો એટલે આપણે છે ને ચેક કરી લેવું. ચાલો બિનારો. તો જુઓ ફેમિલી આપણું મસ્ત મજાનું કંઈક ગાંઠિયાનું શાક બની ગયું છે. તો અમે પહેલાં છે ને ભાઈ જમી લઈ પહેલાં, કેમ કે ભાઈ ભૂખ ગજબ લાગી ગઈ છે. તો કિશનભાઈ આવી જશે જમવા. કા કિશનભાઈ ભૂખ લાગી છે ભાઈ? ખાઈ લઉં તો કામ થવું જ થાય ને કઈ. હાલો ફેમિલી પહેલાં ખાઈ લઈ. અને અત્યારે તો અમારે કામ નથી, પછી કામ છે ને ત્યાં અત્યારે ટાઈમ છે ને ત્યાં જમી લઈ. કા હાલો તો મસ્ત મજાનું અમે જમી લઈ. સૌજીભાઈને ખાવાનું નથી અત્યારે તો ધાબળો બબલો નાખીને હોઈ જાય. બાકી અમે ખાઈ લઈ. ચાલો કેવું શાક છે કોમેન્ટ કરીને કહેજો. એને ખાવું હોય તો ખાય, કાંઈ નહીં આપણે ભૂખું નહીં રહેવાનું. હાલો તો ફેમિલી અત્યારે આપણે આવી જઈએ ભાઈ વાઘ ઉપાડવા માટે. તો આપણા ગોલા આવે ને ભાઈ આમ તો કેટલું પાણી કાપે હું તમને બતાવું. જુઓ તમે આ રીતે કંઈક પાણી કાપે છે અને આપણથી બહુ બધા દૂર છે તમે જોઈ શકો. તો હમણાં છે ને આપણે વાઘું લેવાનું શરૂઆત કરશું. એ તો બહુ બધા પાણી લાગે આમ તો એવા પાણી લાગે ભાઈ. એક નંબર છે બોલો. હાલો તો મિત્રો પછી મળીએ. જો મિત્રો આપણે વાઘો ઉપાડતા હા તો શામજીભાઈના ભાભીનો વિડીયો કોલ આવી ગયો છે. એ બનાવે છે હીરા. તો ફેમિલી અત્યારે છે ને આપણું બધું કામ ડન થઈ ગયું છે. અને માછલા કેટલા આવી હું તમને બતાવી દઉં. અમારે સૌજીભાઈ અને કિશનભાઈ તો કાંટા કાપી રહ્યા છે ભાઈ. તો માછલા તો થોડા ઘણા આવ્યા છે. કા કિશનભાઈ થોડાક આવ્યા એટલે ભાઈ સારું છે. તો તમે બધા જીવતા માછલા છે. આને છે ને ભાઈ કાટિયા ખાકી કહેવામાં આવે. તો આ રીતના કંઈક ખાકા છે. તરીથી વધીને શાળી દેવા થઈ જાય. હાલો તો કાંટા બાટા કાપી નાખીએ પછી કંઈક અપડેટ આપીએ. જો કેમ કાંટા કાપે જો આવી રીતે કાંટા કાપવાનું હોય. કાંટા કાપી નાખીને તો ભાઈ આપણને વાગે નહીં. તો ફેમિલી આમ જો તમે મસ્ત મજાનું ભાઈ સનસેટ થઈ ગયું છે. કાંઈ ઘટે નહીં એવું સનસેટ છે. અને અત્યારે તો છે ને અમારા ભાઈ લાડવા આવી જશે. હવે ખાવું હવે તમે બધા છે ને ભાઈ લાડવા ખાવાના છે. આમ તો અમારે કિશનભાઈ લઈને લઈ જશે વાહે. તો હાલો ફેમિલી આપણે લાડવા તમને બતાવીએ. તો હવે અમારા સૌજીભાઈ જો અનબોક્સિંગ કરી નાખ્યું અને ફેમિલી લાડવા જો ઓહો ભાઈ જોઈને મોઢામાં પાણી આવી જો કે કઈ ઘટે નહીં આવશે. કેમ કિશનભાઈ લાડવા ખાવાના છે લાડવા. નાઈસ. તો ભાઈ ફેમિલી તો ભાઈ લાડવા ખાઈ લઈ. મને મેકલ જાય ફોટો તું. હા અને ફેમિલી આમાં જો ભાઈ ડુંગળી છે. બાકી આમાં કંઈક 2 સોડા છે. બાકી જો આવડે બે ખાવા માંડે કેવા છે. એક નંબર છે. એક નંબર મજા આવી ગઈ મિત્રો. અને આમ તો ભાઈ આવું દરિયામાં અમને મળ્યા કરે. અને ફેમિલી આવો નજારો જોવા મળે તો ભાઈ કોને ખાવાની ન મજા આવે. તો ચાલો અમે તો લાડવા ખાઈ લઈએ. તો ફેમિલી જો તમે રાતનો નજારો કંઈક આવી રીતનો આવી રહ્યો છે. અને અમારા સૌજીભાઈ તો અહીંયા રેડી થઈ ગયા છે તૈયાર. કેમ કે અત્યારે છે ને આપણે મસ્ત મજાનું વાઘડું પોરવવું છે. તો ચાલો વાઘડામાં છે ને પેલા કાંઈ છે પોરવી નાખીએ પછી કંઈક જમવાનું બનાવીશું. કિશનભાઈ કહે તો એ તો કંઈક કામ કરે છે. હું કરો કિશનભાઈ? હાલો તો ફટાફટ ભાઈ કામ કરી નાખીએ પછી મળીએ. તો ફેમિલી આપણું તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે.
ને ભાઈ પક્ષી જો તમે અહીં છે ને ભાઈ બહુ એટલે બહુ પુષ્કળ પક્ષી હોય ને તો મસ્ત મજાના ભાઈ સૂર્ય ભગવાન ઉગી જાય અને આવડા છે ને ભાઈ નાસ્તો કરવા આવી જાય ભાઈ જ્યારે આપણે નાસ્તો કરીશું ને ત્યારે પણ આવડાને નાસ્તો કરાવી દઈશું એ રીતનું છે પ્લાન આપણો અને ભાઈ ફેમિલી વ્યૂ જોવો તમે ભાઈ ખાલી વ્યૂના પૈસા છે બીજું કંઈ નથી આપણે જોવો તમે ભાઈ સાહેબ આવો વ્યૂ જોવા મળી જાય ને કાંઈ મેં એટલે ભાઈ કંઈ ઘટે નહીં ક્યાં વ્યૂ છે કમેન્ટ કરીને કહેજો અને આમ જો ફેમિલી અમારા સૌદીભાઈ અહીંયા સૂતા છે મસ્ત બધા અને અહીંયા તો અમારા કિશનભાઈ સૂતા છે અને બાકી જો નજારો આ રીતનું કંઈક છે પક્ષી આમાં ઘણા બધા ઉડે છે એ રીતનું કંઈ ઘટે નહીં એવું બાકી આ પક્ષી છે ને પાણીમાં બે આમ જો તમને દેખાય ભાઈ અને અહીંયા બહુ છે ને બોયું છે આ રીતનું છે હાલો અને હમણાં છે ને ભાઈ આપણે જવાનું છે માછલા પકડવા તો પાછા તમને છે ને માછલા પકડીને અમે અત્યારમાં બતાવશું બા અને સૂર્ય ભગવાનના દર્શન કરવા તો કરી લેજો પછી કહેતા નહીં કીધું નહીં તો ફેમિલી અત્યારે તો હે ને ભાઈ આપણે વાગડા ખૂટી ઉપાડી ગયો છે કાંઠે અને આમ તો અમારા કિશનભાઈ કાઢે છે કોલરૂમમાંથી બરફ કેમ કે આપણે છે ને ઓલાને દેવાનો છે કેમ કે એની પાસે ભાઈ બરફ નથી તો અહીંયા થોડાક માછલા આવ્યા તો થોડોક આપણે બરફ દઈ અને બાકી આપણે કેટલા માછલા એમ નહીં તમને બતાવી કેટલા આવ્યા કિશનભાઈ કઈ છે તો નહીં પણ તોય તમને બતાવવા તો જ હતી અને ફેમિલી આમ જો તમે ભાઈ માછલા દો તમે કેમ પણ તમે જો માછલા દો આ રીતના મસ્ત મજાના માછલા આવ્યા બહુ કાંઈ ખાસ તો નથી આના કાંટા કાપવાના છે પછી આ નાખવાનું છે અમારા કોલ રૂમમાં અને અત્યારે તો અમે છે ને અહીંયા જઈએ છીએ આ બોટવાળા પાસે કેમ કે આવડાને થોડોક બરફ દેવાનો છે અને આપણી પાસે ભાઈ મોરસ નથી તો આપણા પાસે થોડીક લઈ લઈ કેમ કે આપણે ભાઈ બનાવી છે સાહેબ એવું બધું હોય આમ સૌથી ભાઈ જો કંઈક કરે તો ખબર કંઈ ખબર નથી ભાઈ ભાઈ કેમ આ રીતનું બધું કંઈ કેટલું ભાઈ લીવર આપે ભાઈ તમે લાવા ગયો ઓહ હાલો તમે પેલી મોરસ આપી દઈ બરફ આમ ભાઈ આમ તો કેમ પણ કેટલી ભીડમાં ફેમિલી કામ કર્યું આમ તો તમે આ રીતનું હતું કામ થઈ ગયું હાલો બધું આપણે મોરસે આવી ગઈ અને એને બરફે દેવાઈ ગયું આ રીતનું કામ હતું બધું કામ થઈ ગયું ડન હવે હું આને છે ને ભાઈ માછલીના કાંટા કાપી નાખું તો અમારા કિશનભાઈ તો દરિયામાંથી પાણી ભરી રહ્યા છે અને આમ તો એટલા કંઈક માછલા આવે ને તો આ માછલાની ઉપર આપણે પાણી નાખીને ધોઈ નાખીએ તો અમારા કિશનભાઈ જો હમણાં પાણી નાખે જુઓ ભાઈ ભાઈ સાહેબ કેવા માછલા થઈ ગયા કિશનભાઈ આ બધું એક ડોલ ભરીને નાખી એટલે આ બધા છે ને માછલા મસ્ત મજાના થઈ કંઈ ઘટે નહીં એવા છે તો જો ભાઈ મસ્ત મજાના માછલા ધોવા જાય કંઈ ઘટે તો આ અમારે છે ને આ માછલાને પછી નાખવાનું છે કોલ્ડ રૂમમાં તો એ પહેલાં અમારે છે ને આ ખાગી અલગ રાખી એનું અમારે બપોરે ખાવાની છે અને અમારે સૌથી પહેલો નાસ્તો કરી નાખ્યો છે નાસ્તો બનાવી નાખ્યો છે ભાઈ તો પહેલાં અમે નાસ્તો કરી લઈ અને પછી આ માછલા છે ને મેં બરફમાં નાખી દઈ શું કેવું કિશનભાઈ હાલો તો એવું બધું છે કામ બતાવી દઈ ફટાફટ અમે બધું કામ ડન કરી નાખ્યું છે ઓકે ડન અને અમારે છે ને જમવાનું બનાવવાનું છે પણ એની લાગશે વાર તમે કોમેન્ટ કરીને કહીજો તો આપણે એનો બીજો વિડીયો બનાવી નાખીએ કે રીતે એની બિરયાની બનાવી એમ અને આજનો વિડીયો પણ આપણે પૂરો કરશું અને હા ફેમિલી મારે તમને એક વાત કહેવાની છે કે આપણે છે ને કેમેરો લેવાનો છે તો કયો કેમેરો લેવો તમે કોમેન્ટ કરીને કહેજો અને કેમેરો લાવવાનો છે ભાઈ વોટરપ્રૂફ એટલે છે ને પાણી આવે ને તો વાંધો ન આવે હા ગોપરી ગમે એ લાવીશું તમે છે ને નામ કહેજો કોમેન્ટમાં એ લાવીશું અને આજનો વિડીયો આપણે પૂરો કરીશું જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવો વિડીયો બધા મિત્રોને જય માતાજી બાય બાય